ભાટ સિમરોલી ગામે પુત્રવધુએ પતિ અને સાસરા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાઈ છે। કેશોદના ભાટ સિમરોલી ગામે દેવી પૂજક સમાજના પુત્રવધુએ પતિ અને સાસરા દ્વારા તેઓને મેળાટોળા મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ પુત્રવધુએ કેશોદ પોલીસમાં કરતા પોલીસે ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે। ભારતીય ન્યાય સંહિતા મુજબ આ કામના આરોપી નંબર 1 ફરિયાદીના પતિ તથા અને આરોપી નંબર 2 ફરિયાદીના સસરા તથા હોય અને તેણે ફરિયાદીને અવારનવાર કામકાજ બાબતે મેળાટોળા મારી શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપી આરોપી નંબર 2 સસરાએ ફરિયાદીની એકલતાનો લાભ લઈ બળજબરીથી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર કરી જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશું તેવી બંને આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી અને બંને આરોપીએ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરીને ગુનો કર્યો છે। તે બાબતે કેશોદ પોલીસમાં સુનિતાબેન મનીષભાઈ ચુડાસમા દેવી પૂજકની ફરિયાદને લઈને આરોપી પતિ અને સસરાની ગુના કામે અટક કરી હતી અને આ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।